નબળાઈ છે, દુનિયાની મિષ્ટતા કિંતુ ત્યાં જ સમાય છે. નર્મદ જિંદગીમાં ક્યારેય હસેલો નહીં. આવું જ કલાપી વિશે પણ તમે કહી શકો. પણ આ હાસ્ય મને એ સમજાતું નથી અજયસિંહ હજુ પણ સ્વીકારી લીધું છે કે હાસ્યની ઉત્પત્તિ શૃંગારમાંથી થઈ છે. આવું પૂર્વજો મીમાંસકો કહે છે. મને લાગે નિષ્ફળ જતા હશે પછી બીજા માટે હાસ્યાસ્પદ આ મારું અર્થઘટન છે. રમેશ પારેખને આપણે યાદ કરી શકીએ, હરિકૃષ્ણ પાઠકને યાદ કરી શકીએ, પણ એમણે મર્યાદામાં રહ્યા, મારું માન સાચવ્યું. મને કાર્યક્રમને પહેલા પૂછ્યું હતું સંચાલકે કે આપણે સમય કેટલો આપશું. વાંચે તેને 20 મિનિટ, બોલે તેને 22. વાંચે તેને 20 મિનિટ, બોલે તેને 22. ગાવા જો કોઈ ચાહે તેને રોકવા ન જઈશ, તો એને ગાવા દેજે જેટલું ગાવું. પણ આપણે થોડુંક આમ તો ભાવ ને રસ પ્રમાણે જોઈએ તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક એ રીતે. પણ આપણે વક્તાઓની, મહેમાનોની અનુકૂળતા અને જરા તમને રસ પડે અને છેલ્લે સુધી બેઠા રહ્યો ને એટલા માટે શૃંગાર ને છેલ્લે. તો ડોક્ટર અજયસિંહ ચૌહાણ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ, સક્રિય, એટલા જ પ્રવાસી, એટલા જ આત્મીય. શબ્દ સકળ પૃથ્વીના દિવ્ય ભાસ્કરની અંદર એમની કોલમ આવે છે. એ એમના બહોળા વાંચનને, એમની સમજને અને વિશ્વને ચાહવાનો જે ભાવ રમેશ પારેખે કીધું હતું ને એ પ્રમાણે વિશ્વને બાથમાં લેવાની એમની જે ઝંખના છે એનો પરિચય કરાવે છે. જન્મે ક્ષત્રિય, પ્રવૃત્તિએ બ્રાહ્મણ, તો એમને રસ એ જ આપ્યો, વીર રસ. તેઓ પણ લાઘવમાં માને છે અને મારું પણ માને છે. 30 મિનિટમાં એ વીર રસ જો લડવા ઉભા થઈ જતા ને. હા, પ્રિય અજયસિંહ, આમ તો એક કવિતામાં કહેવાયું છે ને, લાઘવ ક્યાંય નથી કવનમાં. નિર્મિષ ઠાકરે. પણ પ્રિય વ્યાસ સાહેબ, યોગેન્દ્રભાઈ, પદ્માબેન, ગિરીશભાઈ, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જે રીતે યોગેન્દ્રભાઈએ વાત કરી હાસ્ય રસ ગુજરાતી કવિતામાં હસાવતા હસાવતા, એમ હું વીર રસની વાત નથી કરવાનો. નહીંતર તમે ખુરશીઓ ઉછાળો અને પંખા પછાડો એવું બધું ના થાય. એટલે હું બહુ ગંભીરતાપૂર્વક વીર રસની વાત કરવાનું વિચાર્યું છે. એ પહેલા મારે એક વાત કરવી છે કે આ કોલેજ જે તમે જુઓ તો લગભગ હું જાણું છું, એટલે હું આવતો થયો ત્યારથી તો 20 વર્ષથી જે રીતે સાતત્યપૂર્વક પરિસંવાદો કરે છે. હમણાં હું વ્યાસ સાહેબને કહેતો 2006માં જ્યારે દલિત સાહિત્ય પરનો પરિસંવાદ કર્યો વ્યાસ સાહેબ ને બધાએ, ત્યારે લગભગ 400-500 અધ્યાપકો, એટલે આખું ગુજરાત જ્યારે આનંદ આર્સમાં આવ્યું હોય તેવો પરિસંવાદ. મનોજભાઈ સાહેબ એ વખતે આચાર્ય, અને અત્યારે જે રીતે જે ઉત્સાહથી બોલતા હોય એમ જ બોલતા હતા. અને સમાપનમાં પાછો વીર રસનો પણ એમને જરા અનુભવ કરાવી દીધો હતો. એટલે 20 વર્ષના આ કોલેજ સાથેના અને એ સંસ્મરણો. વ્યાસ સાહેબનું પુસ્તક પણ તમે જુઓ, 20મું પુસ્તક આ કોલેજમાં 2004માં આવ્યા એ, અને આટલા 21-22 વર્ષમાં 20 પુસ્તકો. કથા વ્યાસંગ, એટલે વ્યાસ છે કથાઓ તો કરે જ છે, વ્યાસ હોય ને કથા ન કરે એવું તો બને નહીં. એટલે એમના શીર્ષકો પણ આપણે જોઈએ તો એ દેખાય તે રીતે. એવા પ્રિય મિત્ર પદ્માબેન થી માંડીને બધાને, મનોજભાઈ સાહેબને યાદ કરીને હું વીર રસની વાત કરું. અર્વાચીન કવિતામાં વીર રસની વાત કરવાની છે, પણ પ્લેન હોય અને ઉડવાનું હોય તો જરા
સ્પીડમાં એને રનવે પર દોડવું પડે. વીર રસ જે છે, રસ માટે તો મણિલાલ સાહેબે જે વાત કરી, વિભાવ અનુભવ વ્યાભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, તો પ્રશ્ન એ થાય છે કે આ રસ છે એ કેવી રીતે ઊભો થાય છે? કારણ કે સૂત્ર છે એમાં તો વિભાવ ને અનુભવની જ વાત કરી છે, પણ એ અંદર નિહિત છે કે સ્થાયી ભાવ સાથે મળી અને પછી રસ નિષ્પન્ન થાય છે. પણ ટોપીવાળા સાહેબને એક વખતે 5 દિવસ માટે હું NS પટેલમાં હતો ત્યારે વિઝિટિંગ ફેલોમાં બોલાવેલા, અને ત્યારે રસ વિશે એમને વાત કરતા સરસ વાત કરી હતી કે આ રસ છે ને એ કળાના અનુભવથી જ અનુભવાય, બાકી સ્થૂળ જીવનમાં જે અનુભવાય છે તે ભાવ છે. એટલે રસ છે એ જ્યારે કળાના સંપર્કમાં તમે મુકાવ છો અને ત્યારે જે અનુભવાય છે તે રસ, બાકી ભાવ. એ અર્થમાં આપણે રસને જોવાનો છે. અને આયુર્વેદમાં દ્રવ્ય, ગુણ, ધાતુ, શક્તિ, પદાર્થ, સ્વાદ આદિ માટે રસ છે, અને એ બધું મળીને પારદ અથવા તો વીર્યના રૂપમાં એને કહેવામાં આવે છે. હું આ વીર્યની વાત એટલે કરું છું કે એને ને વીરને સંબંધ છે. આપણે વીર રસ કહીએ છીએ, એમ કોઈ ઉર્જાવાન વ્યક્તિ માટે વીર્યવાન એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. હવે મધ્યકાળ જે છે આપણો, એ તો આખો શરૂઆત જ વીર રસથી થાય છે. હેમચંદ્રાચાર્યજીએ જે શબ્દાનુશાસનમાં જે દુહાઓ ઉદાહરણ રૂપે આપ્યા છે એ શૃંગાર અને વીરના અદ્ભુત ઉદાહરણો છે. અને આપણને થાય કે આત્મલક્ષી વાત, જે મધ્યકાળ પરલક્ષી જ વાત કરતો રહ્યો છે, એ આ દુહાઓ આત્મલક્ષી વાત કરે છે. અને દુહાઓમાં તમે જુઓ, બીજું મારે વાત એક કરવી છે રસની વાત કરતા, કે કોઈ પણ રસ છે ને એ મોટે ભાગે એકલો નથી હોતો, બહુ ઓછી રીતે એકલો હોય, બીજો રસ એની સાથે સંમિલિત હોય. જેમ આપણે રંગ હોય તો રંગ લીલો કહીએ, પણ લીલાના કેટલા શેડ હોય અલગ અલગ. એમ જ્યારે વીર કહીએ છીએ ત્યારે વીર પણ એના અલગ અલગ શેડ છે. અને વીર સાથે બીજા કેવા કેવા રસો, તો તમે મધ્યકાલીન દુહાઓ જુઓ તો વીર સાથે શૃંગાર પણ આવે. એ જે સ્ત્રી છે એ વાત કરે જ્યારે પોતાના પતિ વિશે, ત્યારે વીર રસની વાત છે, પણ એનો પ્રેમ એમાં જે રીતે મળેલો છે કે શૃંગાર પણ એની સાથે સંમિશ્રિત જોડાયેલો હોય એવું આપણે જોઈએ. તમે જુઓ કે પહેલા જ જે દુહો છે, પાય વિલગ્ગી અંતરડી સિંહુ લહસિહુ ખંધસુ તોવી કટારઈ હથડો બલી કિજ્જવ કંથસુ. એટલે લડતા લડતા માથું નમી પડેલું છે, આંતરડા બહાર આવી ગયા છે, અને છતાંય જેને કટાર પકડી રાખી છે એવા કંથ ઉપર વારી જવું. આ વીરતાનું મૂલ્ય, દરેક સમયનું પોતાનું એક મૂલ્ય હોય છે. ગાંધી યુગનું જુદું મૂલ્ય હતું, સુધારક યુગનું જુદું મૂલ્ય હતું. એમ મધ્યકાલીન યુગનું જે મૂલ્ય છે એ વીર, શૃંગાર તો દરેક સમય હોય, પણ વીર મૂલ્ય એટલા માટે હતું કે આપણે જાણીએ છીએ કે સામંતી યુગ હતો, રાજપૂત યુગ હતો, એટલે નાના નાના રજવાડાઓથી મોટા રજવાડાઓ અને એ યુદ્ધો સતત ચાલતા હતા. અને શૃંગાર કેમ એની સાથે આવે છે? માણસને ખબર હોય કે જીવન બહુ ઓછું છે, ત્યારે એને જીવી લેવું હોય. એ વખતે કશું નક્કી નહોતું જીવનનું. આજે ખબર છે કે ટિફિન લઈને જવાના છે, સાંજે પાછા આવવાના. એ વખતે ખબર નહોતી કે આ હવે યુદ્ધમાં ગયા અને પાછા હવે આવે. તો ભરપૂર જીવી લેવું હોય તો એ જીવવા માટે તો શું છે? અત્યારે આપણી જોડે અનેક સાધનો છે, પણ એ વખતે તો આ શૃંગાર ને એ જ જીવનના એક મહત્વના રસો હતા. એટલે પણ એ મધ્યકાળમાં આપણને વીર અને શૃંગાર એ બંને સાથે આવે છે. ભલા હુઆ જો મારિયા બેણી મારા કંતી. ભલું થયું બેન કે મારો પતિ યુદ્ધમાં મરાયો. જો એ ભાગીને આવ્યો હોત તો હું લોકોને શું મોં બતાવત. આ તમે જુઓ કે નારી, આજે સોસાયટી ઝઘડો થતો હોય તો એમ કે તમે બહાર ના જશો, તમે અંદર બેસો. જ્યારે એ સમય નારી આ કે છે ભલા હુઆ જો મારિયા બેન.
એવું જમ્મુ નગ્ગે ગઈસુ ભડસીર ખગુ ને ભગ્ગુ તિક્તા તુરિયા ને વારિયા ગોરી ગલી ને લગ્ગુ. એનો જન્મ નકામો ગયો જેને દુશ્મન ભડવીર દુશ્મનના માથામાં ખડગ ના ભાગ્યું હોય, તલવાર ના માર્યું હોય, જેને તરવરિયા તોખારને પલાયો ના હોય ઘોડાને, અને ગોરીને ગળે ન લગાવી હોય, એનો જન્મ નકામો ગયો. વીર અને શૃંગાર એ બંને મધ્યકાલીન સમયથી આ બે રસ, અને એમાં પણ વીરતાનો જે રસ છે એ આપણે એ જોઈએ છીએ. અને પછી તો અનેક સાહેબે પણ વાત કરી હતી આખ્યાનો ને એ બધું. તો આ વીર રસ એ જે ઉર્જામાંથી આવે છે, એ વખતના ભરતેશ્વર બાહુબલી રાસ ને એ પ્રકારની કૃતિઓમાં યુદ્ધના વર્ણનો પણ એ બધી પરલક્ષી કવિતા છે, એટલે હું એમાં નથી જતો. આ તો આત્મલક્ષી વાત છે ને એને મારે જોડવી હતી એટલા માટે મેં વાત કરી. કેમ કે એ વીર રસ આત્મલક્ષી એ પહેલી વખત નર્મદમાં આપણને મળે છે. બીજા કોઈ અર્વાચીન કવિમાં નર્મદ પછી પણ આપણને એ આત્મલક્ષિતાથી વીર રસ મળતો નથી. નર્મદ પોતાના માટે એ લખે છે. જ્યારે વીર રસ આવે છે ત્યારે બીજા પાત્રો માટે આવે છે, પણ નર્મદ જ્યારે લખે એટલા માટે વીર નર્મદ, એટલે જીવન તો ખરું જ એનું, પણ એ એની કવિતામાં પણ આ રીતે દેખાય છે, એટલે આપણને વીર નર્મદ આપણે એને કહીએ. શું લખે છે એ જે પરલક્ષી ને આત્મલક્ષી રીતે લખે છે. સ્નેહ શૌર્ય જય રંગ નામનું એક કાવ્ય છે. સ્નેહ શૌર્ય, અહીં પર તમે જો પ્રેમ અને શૌર્ય એ બંને સાથે છે. સ્નેહ શૌર્ય જય રંગ દેવ શ્રી શારદ તણો, નર્મદ હું ભક્ત સાચો હોઉ રંગ રાખ મારો, અદ્યપી તો રાખ્યો હાવા જુદ્ધ તો પ્રચંડ દિશે, એકલડો હું જગત સામા શત્રુ ભરાયું રીસે. હું એકલો છું અને આખું જગત મારી સામે છે, બધા મારા શત્રુઓ છે, અને હું જગત સામે લડવા નીકળ્યો છું. સુધારક યુગનો સમય હતો ને, એટલે નર્મદ માં આત્મલક્ષીતા, એ પોતાના માટે પોતે યુદ્ધમાં છે, અને એ જાણે કે એ વાત કરે છે. એક બીજું કાવ્ય છે જુદ્ધ જુદ્ધ જુદ્ધ, યુદ્ધ યુદ્ધ યુદ્ધ, જુદ્ધ જુદ્ધ જુદ્ધ, હવે નથી ઉપાય બીજો, જુદ્ધથી જ જયના રંગ જોઈ માની રીજો, શત્રુ પરદેશી સામા હાર મોટી ખાધી, આખું નામ પાછું આણો ચાતુરી ને સાધી, શીખ રાજપૂતો ને ગૌડ દક્ષિણી ગુજરાત, વીર શ્રીના રંગ જોવા બહાર કરો છાતી. તો આ હવે અંગ્રેજો આવ્યા, શીખો રાજપૂતો દક્ષિણી એટલે મરાઠીઓ માટે દક્ષિણી શબ્દ, તો મરાઠા શીખો રાજપૂતો બધા હવે તમે બહાર આવો. આ આપણી સામે આ કેવા કેવા લોકો આવ્યા છે. તો એ રીતે નર્મદ એ વીર રસ, એની કેટલી બધી કવિતાઓ. અને તમે જો જુદ્ધ જુદ્ધ જુદ્ધ, જેમ મીરા કે ને પ્રેમની પ્રેમની પ્રેમની, મને વાગી કટારી પ્રેમની, એમ જુદ્ધ 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 એમ કરીને આહવાન કરતો હોય નર્મદ. એ રીતે એની કવિતાઓમાં વીર રસ. સૌ ચલો જંગ જીતવા યુંગરો વાગે, યાહોમ કરીને પડો ફતે છે આગે. આ બધા કાવ્યો નર્મદના એટલા બધા કાવ્યો છે કે આખું એક વક્તવ્ય નર્મદની જ કવિતામાં વીર રસ એના ઉપર આપી શકાય. રણ તો ધીરાતું સુધાર આદિત્ય લડે, એવા એટલા બધા કાવ્યો. એક એમને વીર 32 એવું કાવ્ય પણ આખું લખ્યું છે નર્મદે. તો શુરવીર 32. તો એ રીતે નર્મદની ઘણી બધી વાત થઈ શકે, પણ એ જો શું લખે છે દલપતરામ, પણ નર્મદ પછી નર્મદની સાથે દલપતરામે કેટલા બધા રસના ઉદાહરણો દલપતરામમાંથી મળે. જે રીતે હાસ્ય રસની વાત કરી, એમ અનેક રસના ઉદાહરણો આપણને દલપતરામમાંથી. દલપતરામ લખે છે હિંમત નરમાં હોય તો આણે દુઃખનો અંત, થાય પ્રસિદ્ધિ પૃથ્વીમાં વળી થાય ધનવંત. જે નરમાં હિંમત હોય એ પ્રસિદ્ધ થાય અને ધનવંત પણ થાય પૃથ્વી ઉપર, એમ દલપતરામ લખે છે. દલપતરામે પણ એટલા બધા ઐતિહાસિક વિષયો લઈને કાવ્યો લખ્યા છે કે જેમાં વીર રસની વાત આપણે કરી શકીએ. પણ બહુ જાણીતું
નાનાલાલનું કાવ્ય તમે જુઓ, વીર રસ વાળા કાવ્યો સૌથી વધુ આપણે ત્યાં લખાયા હોય તો એ સુધારક યુગ ને પંડિત યુગ. પંડિત યુગમાં નાનાલાલ નું બહુ જ કુરુક્ષેત્રમાં તો યુદ્ધના વર્ણનો આવે, પણ એ પરલક્ષી છે, હું વાત નથી કરતો. એ જ રીતે એમનું એક બીજું કાવ્ય છે વીરને વિદાય. સુરેશ જોશી ખૂબ સરસ આસ્વાદ એનો કરાયો છે, વીરની વિદાય. અને બીજું છે એ કાઠિયાણીનું ગીત. વીરને વિદાય તમે જો અદ્ભુત આસ્વાદ સુરેશ જોશીએ કરાયો છે. મારા કેસર ભીના કંથ હો સીધાઓજી રણવા, મારા કેસર ભીના કંથ હો. આપ ધ્રુજે ધરણી ધમધમે રાજ, ઘેરા ઘેરા ગોરે શંખનાદ, નાથ ચડો રણ ગોડલે રાજ, હું ઘેર રહી ગૂંથીશ બખ્તર વ્રજની સાંકળી હો, ભર રણમાં પાઠવીશ સીધાઓજી રણમાં. તમે ત્યાં યુદ્ધમાં લડતા હશો ને હું ઘેર બખ્તર ગૂંથતી હોઈશ, બખ્તરની સાંકળી ગૂંથતી હોઈશ, અને એ તમને હું રણમાં પહોંચાડીશ. તમે જુઓ કે આમાં પ્રેમ, એટલે મેં કહ્યું એમ આમાં પણ શૃંગારની છાટ અને વીર. જે રીતે લગ્નની વાત થતી હોય, લગ્નના માંડવામાં જવાનું હોય, એમ રણમાં મોકલવા માટે આ નાયિકા એ હજી એટલે જે મધ્યકાલીન યુગનો જે ભાવ છે એ ભાવ હજી નાનાલાલમાં આપણને મળે. એ જે મધ્યકાલીન નાયિકા જે આપણને પેલા દુહાઓમાં મળે છે, વીર રસની કે શૃંગારની વાત કરતી એ નાયિકા એ આપણને આ નાનાલાલમાં મળે. એ જ રીતે આ જે કાઠિયાણીનું ગીત છે એમાં તમે જુઓ એ સિવાય પણ એટલી પ્રતાપી ભાષા નાનાલાલે મૂકી છે નાયિકાઓના મુખમાં કે બહુ ઓછા સર્જકો નાયિકાઓના મુખમાં, એટલે કથાકારો મૂકે પણ કવિતામાં તમને તમે જુઓ વીરાંગનાની નાયિકાના મુખમાં જે ભાષા, સખી મારા ઓઢણામાં ભાટડી કાઈ પત્રની ગૂંથી રે, સખી મારી છાંયડીમાં ઝેર લીલું ઉગેરે જો, સખી મારી કાંતિમાં જો જોગણીના ખપ્પર ઝીલે રે, સખી મારા કંકણોમાં પ્રલય ગીત ગાજે રે. ખપ્પર, પ્રલય ગીત આ બધું, એટલે આ પ્રકારની ભાષા એ નાનાલાલમાં આપણને મળે. એટલે જવામર્દો અને સમર્પણની જે મધ્યકાલીન રાજપૂત યુગનો જે પરિવેશ છે એ આખો પરિવેશ એ નાનાલાલના આ ગીતોમાં આપણને મળે. સમય નથી એટલે એ જવા દઉં છું. કાઠિયાણીનું ગીત, મારા સાવજ સુરા નાથ હો તારે દેશ કસા પરદેશ, કેસર ગોળી કંકાવટીને કુમકુમ ગોળ્યો થાળ, સૂરજ તુજને પૂજશું મારે સૂરજ દેવળ પાળ, ઊંચો ગઢ અલબેલડો પડખે ચારણના ને, ઝીણી જબુકે વીજળી મારે ઝીણા વર્ષે ને, આબ ઝીલીને રેવત ઊભો ગિરનાર, આબ ઝીલીને રેવત ઊભો ફરતો ગિરીનો સાથ, વનમાં ગાજે કેસરી કાઈ ધીંગાણે મુજનાથ. જેમ વનમાં કેસરી સિંહ ગાજતો હોય છે એમ યુદ્ધના મેદાનમાં મારો નાથ એ ગાજતો હોય છે. તો આવું એક વીરતા ભર્યું વર્ણન નાયિકાને મુખે એ આ આપણને નાનાલાલમાં જે રીતે મળે છે એવું ભાગ્યે જ કોઈ કવિમાં, અર્વાચીન કવિતામાં આપણને મળે. ભાલે ટમકે તીલડી મારે હાથે હેમ ત્રિશૂળ, સિંદૂરે છાટી ચૂંદડી મારા સોહે સૂરજ કુળ, આઘા ગીરના ડુંગરા એથી આગેરો ગુજરાત, રંગ બીના હવે આવજો મારી સુની માજમ રાત. તો એ રીતે કરુણ તરફ પછી આ ગીત વીરતામાંથી જતું હોય. કલાપીમાં આવીએ તો હમીરજી ગોહિલ, એમના જે પ્રતાપી પૂર્વજ એના વિશેનું આખું એમને મહાકાવ્ય અધૂરું રહ્યું સર્ગબદ્ધ, એમાં હમીરજીની વીરતાની વાત કરી છે. તમે જુઓ કે આપણે ત્યાં બહુ ઓછી આ બધી લિયોનાઇડસ વિશે આખા પાના ભરીને ગ્રંથો લખાયા, ફિલ્મો બની, પણ હમીરજીને બહુ ઓછા લોકો જાણતા હોય. લિયોનાઇડસ આપણે જાણીએ છીએ કે સ્પાર્ટાની લોકશાહીની રક્ષા માટે જક્સિસની સામે 300 લડવૈયાને લઈ જઈને લડેલો. એ મરેલા ત્યાં પથ્થર મૂકવામાં આવ્યો, ત્યાં લખવામાં આવ્યું છે કે હે પથિક
તું સ્પાર્ટા જતો હોય તો ત્યાંના લોકોને કહેજે કે તમારી સ્વતંત્રતા માટે અમે અહીં મર્યા છીએ. તો આ હમીરજી 200 રાજપૂતોને લઈને, ખબર છે કે આખું સૈન્ય છે મોટું, પાછા આવવાનું નથી, અને છતાં એ 200 જણને લઈ અને જાય છે ને બધા જ સોમનાથ ને સૌથી મોટું સમર્પણ કરે છે, જીવનનું બલિદાન આપે છે. તો એની વાત કરવા માટે એ મહાકાવ્યનું સ્વરૂપ પસંદ કર્યું, પણ કલાપીનું એ મહાકાવ્ય અધૂરું રહ્યું. એમાં પણ એ કહે છે, વિશ્વ છે વીરનું આખું, ના ક્યાં વીર ભળી શકે, વીરને પૂજતું પ્રેમે આ બ્રહ્માંડ સ્થળે થતો. આ વીરની પૂજા આખા બ્રહ્માંડમાં થાય છે. એમ હમીરજીની વાત કરતા એ લખે છે, હતું જેનું તેજે મુજ રધીર, આ સૌ અરપવા, જનુની મલેચ્છોને રજપૂતપણું કઈ શીખવવા. આ મલેચ્છો એ આવી રહ્યા હતા, એમને શીખવવા માટે હમીરજી જાય છે. અને આગળ છે એ વાત હું જવા દઉં છું. તો આ રીતે આજે અકર ઠાકોરે પણ લખ્યું છે. તો પંડિત યુગના કવિઓ વીર રસની આ રીતે વાત કરે છે. જ્યારે ગાંધી યુગમાં આવે છે ત્યારે આખું વીર રસનું સ્વરૂપ બદલાય છે. મેં તમને કહ્યું કે રસ છે એ કઈ એક જ પ્રકારે ના હોય, એના કેટલા બધા શેડ હોય. તો એના જુદા શેડ આપણને ગાંધી યુગમાં જોવા મળે અને મેઘાણીની કવિતામાં જોવા મળે. આગે કદમ આગે કદમ આગે કદમ, યારો ફનાના પંથ પર આગે કદમ. ત્યાં જે વીર રસ છે એ વીર રસ છે એ સમર્પણનો વીર રસ છે, શૌર્યની સાથે. અને કેસર, કેસરી રંગ તો આપણે જાણીએ છીએ, કેસરિયા અને બધા સાથે વીરતા સાથે જોડાયેલો. આપણે તમે જુઓ કે રસોને પણ કેવા રંગ આપ્યા છે. એક હિન્દી ફિલ્મની પંક્તિ છે ને, જાણે રે જાણે સબ જાણે રે, રંગ ગુલાબી હે પ્રીત રો. પ્રેમનો રંગ ગુલાબી છે, એમ આ શૌર્યનો રંગ એ કેસરી છે. અને એ શૌર્ય તો સમર્પણ આપવા માટે પણ શૌર્ય જોઈએ. કેમ કોઈ અમસ્તા સમર્પણ નથી આપી શકતા? એટલે એ સમર્પણ જે છે દેશ પ્રત્યેનું, એની વીરતા, એનો રસ એ આપણને મેઘાણીમાં જોવા મળે. કંકુ ગોળજો જી કે કેસર રોળજો, પીઠી ચોળજો જી કે માથા ઓળજો, જોદ્ધા જાગિયા જી કાયર ભાગિયા, ડંકા વાગિયા જી કે હાકા લાગિયા, માંડ્યા કારમાં જી કે જુદ્ધ જગે નવા, નાના મારવા જી કે શીશ સમર્પવા. આ એવું યુદ્ધ છે જેમાં મારવા નથી જવાનું, પોતાનું શીશ અર્પણ કરવાનું છે. હવે એ યુદ્ધ છે. પેલા બધા યુદ્ધો હતું એમાં સામે મારવાના હતા, અહીં મારવાના નથી. તો આ વીર રસનો એક જુદો શેડ એ આપણને મેઘાણીમાં અને ગાંધી યુગની કવિતામાં દેખાય. એક નવા જ પ્રકારનો વીર રસ, કારણ કે સાહસ છે એમાં, દરેકમાં સાહસ રહે છે. એટલે એની તમને પછવાડે કેટલાક, એટલે જે સર્વોચ્ચ શિખર છે વીરતાનું એ અહીં આપણને દેખાય. સમર્પણ, પ્રાણનું સમર્પણ. મેઘાણી બીજી રીતે જુદા પડે છે, અને એ જુદા પડે છે ચારણ કન્યા. એક બાળકીમાં જે વીરતા છે એ આપણને મેઘાણીમાં જોવા મળે. અત્યાર સુધી પુરુષોની વીરતાની તો અનેક વાતો આપણા સાહિત્યમાં થઈ, પણ સ્ત્રી અને અમારી બાળકી એ જે એના અંદર જે વીરતાનો ભાવ છે એ વીર રસ રૂપે એ ચારણ કન્યા. આપણે લાંબુ કાવ્ય છે એટલે જવા દઉં છું, પણ કરુણ અને વીર, છેલ્લી પ્રાર્થના, એમનું જે કાવ્ય, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ તારે કદમ પ્યારા પ્રભુ. તો એમાં એ સમર્પણ માટે મેં કહ્યું ને કે વીર સમર્પણ એ વીરતા હોય તો સમર્પણ થાય, કાયરોથી સમર્પણ થાય નહીં. એટલે જ્યારે કરુણની વાત આવે ત્યારે પણ એની પડછે તો વીર રસ એમાં નિહિત હોય છે. જેમ સાહેબે શૃંગારની વાત કરી હતી, હાસ્ય સંદર્ભે એવી વાત થયેલી, પણ આપણે મોટે ભાગે જાણીએ છીએ કે હાસ્યની પાછળ કરુણ, કોઈકના માટે કરુણ છે, આપણા માટે હાસ્ય છે. એમ અહીં પણ બધા શેરભેર છે બધા રસોની.
કાવ્યોમાં કે જ્યારે કૃતિઓમાં આપણે રસ પાસે જઈએ નથી જ. તમે જુઓ અહીં જ્યારે કહે છે પ્રભુજી પેખ જો આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું, અમારા આંસુડાને લોહીની ધારે ધુએલું, દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું. આ અમારું સૈન્ય એ દુઆ માંગી રહ્યું છે. નથી જાણ્યું અમારે પંથસી આફત ખડી છે, ખબર છે આકલી કે માતની હાકલ પડી છે, જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અમો પર આખડી છે. તો અહીં એ આપણને વીર રસ એક જુદા પ્રકારે દેખાય. શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ, કેટલું બધું મેઘાણીની વીર રસની કવિતાઓની તો આપણે વાત કરી શકીએ. ઉમાશંકર જ્યારે એમ કે ભૂખ્યાજનોનો જઠર આગતી, ત્યારે પણ એ કોઈનું દુઃખ જોઈને જે એમનામાં જે ભાવ જન્મે છે એમાં પણ વીર રસનો એક નાનો શેડ છે. કેમ કે આમની જો આંતરડી કકળશે તો એ આની ભસ્મ કરી પણ નહીં રાખે. તો એ જે ભાવ આવે છે અંદરથી, તો એ રીતે આપણે ક્યાંક ક્યાંક કાવ્યોમાં તો એ ઘણું બધું આવા જાત જાતની કવિતાઓમાંથી આપણે બધું શોધી શકીએ. રચો રચો ગગનચુંબી ને વાત. અનુગાંધી યુગમાં આપણે આવીએ અને તમે જુઓ કે અનુગાંધી યુગ, મધુકર રાંદેરિયા, ઉત્સાહ, વીર રસનો મૂળ ભાવ તો ઉત્સાહ છે. એટલે મધુકર રાંદેરિયા લખે છે ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી, સલામત કિનારાના ભયને ત્યજીને તુફાનોને કહી દો કે કમર કસી છે, તુફાનોને કહી દો કે કમર કસી છે. આ સાહસ અને ઉત્સાહમાંથી જન્મતો વીર રસ. કારણ કે એ વાત શું કરે છે કે આ હોડી છે, હોડી કિનારા ઉપર હોય ત્યાં સુધી સુરક્ષિત છે, પણ એ કિનારા પર રહેવા માટે બની છે? એ તો સમુદ્રમાં જવા માટે અને એ જે મોજાઓ ઉછળે છે એની સાથે ટક્કર લેવા માટે છે, અને એના માટે સાહસ જોઈએ. ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી. આગળ એ કહે છે હસીનોને હાથે ના અમૃત પાશો, અમોને ખપે ના મુલાયમ નશોએ, અમે કાલ કૂટોને ગોળીને પીશું, અમારી શક્તિઓ શંકર જેસી છે. આ જે ઉત્સાહ કે અમે કાલ કૂટોને ગોળીને પીશું, અમારી શક્તિઓ શંકર જેવી છે, શંકર જેવી છે. એ વાત અનુગાંધી યુગના કેટલાક કવિઓમાં આ રીતે વીર રસ નો એક બીજો છે. નર્મદમાં જુદો, સુધારક યુગમાં, પંડિત યુગમાં જુદો, ગાંધી યુગમાં જુદો, અનુગાંધી યુગમાં જુદો. કેમ? કારણ કે જેમ સમય બદલાય એમ એની રીતિઓ પણ બદલાય ને. ભલે રસ આપણામાં એક છે, પણ એ રસ જે છે એ રસની જે રજૂઆત છે, ભાવોની રજૂઆત છે, ભાષા બદલાય, ભાવ બદલાય, સમાજના મૂલ્યો બદલાય, એમ રસના આલેખનમાં પણ એ પરિવર્તન આવે. એ જ્યારે આપણે આ રીતે પસાર થઈએ ત્યારે એ જોઈ શકીએ. રમેશ પારેખ ખૂબ ગમતા વ્યાસ સાહેબના, અને રમેશ પારેખની તો કથા સાહેબે કરી છે. એમાં એમના બે કાવ્યો તારા સોરઠ દેશે દંત કથાશો ફરું અને લાખા સરખી વાર્તા, એમાં પેલું સમળી સાથેનું યુદ્ધ વ્યાસ સાહેબ, એમાં જે વીર રસનું તમે જુઓ કે છંદ પણ તમે જુઓ. સમળીની 7 લાખ પાંખ હો પદમણી, સમળી તો બાંધી ન બધાય હો પદમણી, વીર સમળી વિદારવાને જાઓ હોરે લોલ, હાથના ઉગામે હાથ બટકે પદમણી, તમે સમળી મારીને વીર થાઓ હોરે લોલ. પેલો ના પાડે છે કે આ સમળી તો બહુ વિશાળ છે, પેલી કહે છે ના તમે જાઓ, તમે સમળી મારીને વીર થાઓ હોરે લોલ. હાકલ પડતા મૂછળ ચડતા જુદ્ધ ચપાટા ગળગળતા, ભૂંગળ ગાજી સાવજ બાજી, તીરક દાજી ખળખળતા, ગળગળ ખળખળ ગળગળ ખળખળ ગળગળ ખળખળ તરતરતા. હવે જો યુદ્ધનું વર્ણન રમેશ પારેખ કરે છે. પછી તીર અને સમળીને સમળીના જોરબંધ જુદ્ધ રે ખેલાય, પછી જુદ્ધ રે ખેલાય, હજી જુદ્ધ રે ખેલાય, વળી જુદ્ધ રે ખેલાય. તીર વાંકા વળી જાય તીર, કરે કેસરિયા વીર, ઉડી લુગડાની લીર, ઉડી આંગળીની લીર, ઉડી બાવળાની લીર,
ઉડી થોબિયાની લીર, ઉડી પાંસળીની લીર. આ યુદ્ધ કરતા કરતા તો એ વીર રસ ભાષાથી જે રીતે આપણી સામે એનો એટલે એટલું લાંબુ છે કે એની પણ મેં કહ્યું અડધો કલાક વાત. આ બે કાવ્યોમાં જ વીર રસ અને એનું આલેખન એના ઉપર આપણે અડધો કલાક વાત કરી શકાય. તો આ રીતે ઘણા બધા કાવ્યો છે. એમાં એક આખો ભાવ આપણે જો ચારણી સાહિત્યમાં જઈએ અર્વાચીન તો પાછો વીર રસનો એક જુદો આપણને રંગ જોવા મળે. કવિ દાદ કે છે ને, ધડ ધીંગાણે જેના માથા મસાણે, એના પાળિયા થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી ખાવા. તો ત્યાં જે શૌર્યનો રંગ છે, ધડ ધીંગાણે જેના માથા મસાણે, માથું કપાઈને સ્મશાનમાં પડ્યું છે અને ધડ યુદ્ધ મેદાનમાં લડી રહ્યું છે, એનો પાળિયો થઈને પૂજાવું. તમે જો બેટડે બાપના મોઢાને ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું. બે દીકરાએ બાપનું મોઢું જ ભાળ્યું નથી, એ તો જન્મ્યો અને બાપ તો યુદ્ધ મેદાનમાં ખપી ગયો, એવા કુમળા હાથે ખોડાવું, મારે ઠાકોરજી નથી ખાવું. તો અહીં તમે જુઓ કે પદ, ભજન, અધ્યાત્મ આ તે બધાની સાથે વીરતા, સમર્પણ અને એક ઉત્સાહનો ભાવ એ આપણને ચારણી સાહિત્યમાં એ રીતે કાગબાપુમાં આપણે જોઈએ તો એમાં પણ અનેક એવા મળે. તો એટલા બધા વીર રસ આપણે જ્યારે અર્વાચીન કવિતામાં જઈએ ત્યારે જુદી જુદી રીતે આવા જુદા જુદા કવિઓમાં એના જુદા જુદા જે કહેવાય ને એના શેડ, જેમ કલરના શેડ હોય એની છાય, એ વીર રસની છાય પણ આપણને મળે. એટલે વીર રસ વિશે ઘણી બધી વાત થઈ શકે, પણ મેં તો સહેજ છાંટણા તમારી આગળ એના કર્યા. વારંવાર આ કોલેજમાં આવવાનું નિમિત્ત ઊભું થાય છે વ્યાસ સાહેબ જેવા વડીલ, પદ્માબેન જેવા મિત્રોને બધાના કારણે, મનોજભાઈ સાહેબ જેવા એક સ્નેહી. તો આ કોલેજનો, અકાદમીનો આપ સૌનો આભાર. થેન્ક યુ. સમયના બહુ ચુસ્ત આગ્રહી છે આ બંને મિત્રો. આપણે સમય પાડ્યો અને મને સાચો. આમાં લોહી ઉકળવા લાગે અને જ્યાં હોમ કરીને પડોની ભાવના જન્મે એવી શૌર્યતાની વાત. કેટલી પંક્તિઓ ચિત્તમાં પ્રત્યક્ષ થાય કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણ થી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, કે ઘાયલ મરતાં રે માતની આઝાદી ગાવે. કોઈ ઘોડો નહીં, કોઈ પરખડો નહીં, કોઈ સત્સંગી નાર, સર્જન હારે સર્જ્યા તીનું રતન સંસાર. કેટલા સંદર્ભો ચિત્તમાં જાગે, પણ પેટમાં ભૂખ પણ જાગે. ભૂખ્યા ભજન ન થાય. હા, એક વાત કહી દો, બપોર પછી મારે મરીજને યાદ ના કરવા પડે કે બે જણા દિલથી મળે તો સાચી બંધીશ છે, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી, એવું ના કેવું પડે. આશ્વાસન ફરીથી પાછા આવા જ ઉમળકાથી, આવા જ રસિક વિષયોમાં. હવે તો ખરેખર રસિક, આ તો ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે સમયની વ્યસ્તતામાં આપણને સંકોર્યા અને નિશ્ચિત સમયમાં એક વ્યાપક એવા ફિલ્ડને એને સમાવી આપ્યું, ઈશારા કરીને, સંકોચાઈને લાઘવથી વાત મૂકી આપી, સદ્રષ્ટા. માટે આ સંસ્થા, આ વિભાગ અને પ્રત્યક્ષપણે કહું તો હું ખરેખર આભારી છું. દિલ બાગવા હો ગયા એમ કહીએ તો ના. અને હળવે આપણે દાદર બાજુ જઈશું રે, ત્યાંથી સીધા લાઇબ્રેરીમાં
ભોજન કરવા જઈશું.